हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। कैसे हो बच्चों? हमने अगले वीडियो में खरी माँ के बारे में जो चैप्टर चला हुआ है, ज्यादातर चैप्टर हमने कवर कर लिया है फ्रेंड। एक बार फरीथी पाछू लेखकનું નામ, સાહિત્ય પ્રકાર, લેખકનો જન્મ ક્યાં થયો એને રિવિઝન કરી લઈએ, પછી આ લેસનના અંત તરફ આપણે આગળ વધવાના છે। ખરીમાં રમણલાલ વસંતલાલ દેસાઈ, આ રમણલાલ વસંતલાલ દેસાઈને વિશ્વનાથ ભટ્ટે યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા છે। રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના શિનોર ગામમાં થયો હતો। આ લેસનનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા નવલેખ। હવે મિત્રો, આપણે આ લેસનમાં અત્યાર સુધી કુસુમા યુદ્ધ 4 વર્ષનો હતો ત્યારે એની માં ગુજરી ગઈ, નવી સ્ત્રી આવી ત્યારે એને જાત જાતના પ્રશ્નો પૂછતો હતો। નવી સ્ત્રી એને બહુવચનથી સંબોધે છે, એટલે કુસુમા યુદ્ધના મનમાં માં હોવા પ્રત્યેનું એમને શંકા થાય છે, અને આ માં હોવાની શંકા થાય છે। કુસુમા યુદ્ધ આ જ્યારે નવી પરણેલી સ્ત્રી સાથે વાતચીત થાય છે ત્યાર પછી, પરંતુ એને માનો ખરો પ્રેમ મળતો નથી, અને માનો ખરો પ્રેમ નથી મળતો ત્યારે એ જ્યારે બીમાર પડે છે છતાં પણ સારો થતો નથી। અને અત્યાર સુધીમાં આપણે એવા પણ શબ્દો જોયા છે કે નોકરના માટે પણ ભાડુતી શબ્દ વાપરવામાં આવે છે, અને ડૉક્ટરને બોલાવે છે તો ડૉક્ટરને પણ ભાડુતી શબ્દ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે। મિત્રો, આ પણ ક્વેશ્ચન આપણે થયો। આ પ્રકારના અત્યાર સુધીનું આપણે શીખી ગયા છીએ। તો હવે મિત્રો, જ્યારે કુસુમા યુદ્ધ બીમાર પડે છે, પરંતુ પોતાની માતાની સૂચના પ્રમાણે માતાએ જે પ્રમાણે એમને નિયમ ભક્તિ બતાવી હતી તે પ્રમાણના રૂલ્સ ફોલો કરવાનું કુસુમા યુદ્ધ એમની માતાને કહે છે, અને કહે છે કે મારી નિશાળ નોકરબાઈ બાળકને ઊંચકી લઈ ગઈ, માદા બબડી ઉઠી, ભાડુતી માણસ શું, એમને શી કાળજી, શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યું જ શું કામ, પણ નોકરને શું। એટલે કે કુસુમા યુદ્ધ કો નહલાયા ક્यों। થોડી વારમાં ભાડુતી ડોક્ટર પણ આવી પહોંચ્યા। મિત્રો, અહીંયા જુઓ, ભાડુતી શબ્દો ઉપર ભાડુતી બાઈના હવાલાને બદલી નાખીને તે ક્ષણ પૂરતો હવાલો અપરમાએ લીધો। બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેને ડોક્ટરને કહી। સુવા મતતા બાળકની આંખોના પોપચા ડોક્ટરે ખેંચી ઉગાડ્યા। यानी डॉक्टर आने के बाद कुसुमा युद्ध को देखा, तेनी बगलમાં થર્મોમીટર ખોસી દીધું, બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવડાવ્યું અને તેની છાતી, પેટ તથા માસાના તડિંગ તડિંગ આંગણા ઠોક્યા। એટલે કે આ પ્રકારે ડોક્ટર ઉથલા ઉથલી પૂરી કરી ડોક્ટરે દવા લખી આપી, અને જરૂર પડીએ ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી દીધું છે। ને આટલો ડોક્ટર આવ્યા પછી કર્યું ડોક્ટરે, બાળકનું તલખાટ વધી ગયું। હવે આ કુસુમા યુદ્ધનું દર્દ વધી ગયું, તેનો દેહ આમ તેમ તરફડતો હતો, यानी उनको कुछ अच्छा नहीं लगता था। माताए डॉक्टर ने फरी बुलाव्या, यानी डॉक्टर को फिर से बुलाया गया। बाળકના પિતાને પણ કચેરીમાંથી बुलाव्या। पति पत्नी બાળકની પાસેથી ઉઠ્યા નહીં, यानी दोनों उनकी सेवा में लगे हुए। रात्रे माए जमવાનું પણ માંડી વળ્યું। बाળकना माथा ऊपर सतत बर्फ मूकવાનો डॉक्टर ने हुक्म હતો, यानी डॉक्टर ने ऐसा कहा था कि ये लड़की के माथे के ऊपर बर्फ रखना। डॉक्टरो हुक्म આપતી વખતે હુકમ પાડવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે। એટલે નોકરો બરફ મૂકી કંટાળ્યા, यानी नौकर बर्फ रखते रखते कंटाल गए। बाળકના माथा ऊपर झोंका खावा लगे, यानी नौकर से वो काम नहीं होता है। माताए नौकरों ने सुवाड़ी दीधा, यानी नौकर से उनकी माँ आ गई। बर्फ फेरवવાનું પોતે શરૂ કર્યું, यानी उनकी माँ ने खुद सेवा चाकरी करनी शुरू की। बर्फ बजावता मत्ती माताने એમાં કંઈ ભારે કામ લાગ્યું નહીં। રાતના 12 વાગતા સુધી તેણે વગર આંખ નીચે બાળકને
माथे बर्फ ની थैली फेरव्या કરી। यानी रात को 12 बजे तक उनकी माँ ने કુષ્મયુદ્ધ की सेवा की। પછી તેના પતિ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયો। મિત્રો અહીંયા શુશ્રૂષા એટલે મિત્રો સેવા ચાકરી એવો અર્થ થાય છે। माता ने कौन जाने केम ऊंघ न आई, लेकिन ऐसा काम करने के बाद माता ने ऊंघ न आई। जरावार થઈ અને બાળકે ચીસ પાડી। जरावार થઈ અને બાળકે ચીસ પાડી। ओ माँ, यानी वो माँ का प्यार इच्छता था, इसीलिए उन्होंने कहा ओ माँ। અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ। અપરમાં એટલે કે સાવકી સ્ત્રી। जैसे કુષ્મયુદ્ધ ने नींद में ऐसा कहा कि ओ माँ। નઈ સ્ત્રી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ। અણધણ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી। અણધણ એટલે નહીં ગળાયેલી વ્યક્તિ। અણધણનો અર્થ શું થાય છે મિત્રો? અણધણ એટલે ગળાવા વિના। હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી। यानी वो खुद बालक के पास बैठी। रात्रिना एकांतમાં ફરી બાળક લવી ઉઠ્યું। यानी रात में फिर से કુષ્મયુદ્ધ બોલ ઉઠા, माँ। મિત્રો ક્યારેક વગર માનું બાળક હોય અને એ વગર માનું બાળક ને માનો પ્રેમ કેવો ઝંખતો હોય છે મિત્રો, એ દુનિયાનું સૌથી મોટું કડવું દુઃખ ભરેલું સત્ય છે। ओ દીકરા એમ જીભે આવેલ શબ્દ માતાએ ઉચ્ચાર્યા। नई स्त्री ने ओ दीकरा ऐसा वर्ड्स उन्होंने बोला नहीं, क्योंकि वो वर्ड्स बोलने के लिए वो तैयार नहीं थी। तेने जरा शरम आई। तेने मात्र एटलू ज पूछ्યું केम भाई શું છે। यानी यहाँ કુષ્મયુદ્ધ को जो माँ के मुंह से दीकरा शब्द, મિત્રો પાછળ આવશે કે દીકરા શબ્દ જ્યારે બોલાય છે ત્યારે કુષ્મયુદ્ધ પોતાની માં માની લે છે, આ અપરમાને પોતાની માં માની લે છે। આગળના પેરેગ્રાફમાં મિત્રો આવે છે ત્યારે હું તમને ખાસ એ વિશે યાદ કરાવીશ। કેમ ભાઈ શું છે? હજુ કુષ્મયુદ્ધને દીકરા કહેતી નથી, ભાઈ કહે છે। બાળકે આંખ ઊંઘાડી અપરમાં સામે જોયું। બાળકે આંખ ઊંઘાડી અને અપરમાં સામે જોયું। તમે નહીં કહી બાળકે આંખ મીચી દીધી। જોયું મિત્રો, બાળકે આંખ ઊંઘાડી। यानी नई स्त्री ने कहा कि શું થાય છે भाई, તમને શું થાય છે? तो उन्होंने आंख तो खोला, लेकिन जैसे ही अपर माँ को देखा उन्होंने कहा आपने। उन्होंने फिर से आंख बंद कर दी। बूम पाड़ी ने, यानी दोनों के बीच बात होती है, बूम पाड़ी ने यानी आपने मुझे बुलाया ना। ये तो माँ ने बूम पाड़ी। आंख खोलिया वगैरह बाड़क की गई, यानी मैंने तो मेरी माँ को बुलाया, आपको नहीं। ते हूं ज मां छू ने, माताए કહ્યું, यानी मैं तो तुम्हारी मां हूं। फ्रेंड, આપણા ચેપ્ટરનું મેઇન ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ હવે પછી આવે છે અને તે અહીંયા આવશે। બાળકે ફરી આંખ ઊંઘાડી માતા તરફ તાકીને જોયું। यानी उसके सामने देखा उन्होंने, एक ध्यान से। हाँ, પણ હું તો મારી ખરી માને બોલાવું છું। શું કીધું છે? हाँ, પણ હું તો મારી ખરી માને બોલાવું છું। अपरमाणु हृदय धड़की उठ्यो। यानी ये सेंटेंस सुनने के बाद, કુષ્મયુદ્ધ के मुंह से ये लफ्ज निकलने के बाद अपरमा बहुत दुखी हो जाती है कि मैंने કુષ્મયુદ્ધ की इतनी सेवा की, उनको मां होने का एहसास करवाया, उनको जितना हो सके इतना बालक बनाने की कोशिश की, फिर भी કુષ્મયુદ્ધ मुझे मां नहीं मानता है। इस प्रकार से ये सोचने के बाद ये એના હૃદયમાં ચીરો પડ્યો। उसको बहुत दुख हुआ। હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી। એટલે કે આ બાળક
મને હજુ મા સમાન નથી માનતું? તેણે કહ્યું, તે હું જ વળી ખરી માં છું, यानी मैं ही तो तुम्हारी खरी मां हूं। खरी मां મને તું કહેતી હતી, તમે નહીં. મિત્રો, એક વચન અને બહુવચનની વાત કરી હતી. તું એટલે એક વચન અને તમે એટલે બહુવચન માનવાચક શબ્દ છે મિત્રો. ત્યારે એમ કે મારી ખરી માં તો મને તું કહીને બોલાવતી હતી, મને તો તમે કહીને બોલાવો છો. મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો? માતા જૂઠું બોલી, यानी माँ को भी दुख बहुत हुआ, इसीलिए वो झूठ बोली. પણ મારી ખરી માં તો મરી ગઈ છે ને. यानी कुसुमायुद्ध कहता है कि मेरी खरी माँ तो मर चुकी है, ते हूं આવી જોતો નથી. यानी मैं तुम्हारी खरी माँ बनी हूं, आप देखते नहीं हो, आपको पता नहीं, आपको एहसास नहीं हुआ. કેમ? એટલે કે કેમ, ક્यों? ક્વેશ્ચન માર્ક છે મિત્રો. ઓ દીકરા તારા માટે. મિત્રો, તમને થોડેક એક પેરેગ્રાફ આગળ મેં તમને સમજાવ્યો कि वो दीकरा शब्द कुसुमायुद्ध सुनने के लिए तरस रहा था, लेकिन उसकी माँ बोलती नहीं है. अब ये सेंटेंस हमारे लिए बहुत इंपॉर्टेंट है. ओ दीकरा એટલે કે આ પ્રકારનો શબ્દ તારે માટે, કે હું જે આવી છું તે તારે માટે. અપરમાં ખરીમાં બની ગઈ. હવે આ અપરમાં ખરીમાં બની ગઈ. ક્યારે ખરીમાં બની છે? કે કુસુમાયુદ્ધને ભાઈની જગ્યાએ ઓ દીકરા તારા માટે. આ દીકરા શબ્દ સાંભળીને કુસુમાયુદ્ધ અપરમાને પોતાની માં માની લે છે અને અપરમાં ખરીમાં બની ગઈ. મિત્રો, આ પેરેગ્રાફ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લોંગ ક્વેશ્ચન એવો આવશે કે અપરમાં ખરીમાં કેવી રીતે બની ગઈ, ત્યારે તમારે આ પૂરા લેસનનો હાર્દ છે અને પૂરા લેસનને તમારે સમજાવવાનો છે મિત્રો. मां बनी गई. तेणे बाळकना मुख ઉપર પહેલું ચુંબન લીધું. ઉन्होंने એટલે કે તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. અપરમાં ખરીમાં કેવી રીતે બને છે, અથવા અપરમાએ ખરીમાં બનવા માટે શું કર્યું, આવા પ્રશ્નોનો જવાબ ત્યારે લખવાનો હોય છે. ત્યારે મિત્રો તમારે આ પ્રમાણે લખવું પડશે. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું એટલે કે ઉनको પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. यानी मां की ममता पूरी कुसुम युद्ध के ऊपर उन्होंने डाल दी. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેને છાતી સરસો લીધી. મિત્રો, હવે અહીંયા જરા અહીંયા સુધી છાતી સરસો લીધો, પાતાળ કૂવો ફૂટી નીકળ્યો, બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેને છાતી સરસો. એટલે કે એને પોતાની સાથે એટલે કે બાળકની કુસુમાયુદ્ધની સાથે સૂઈ જાય છે અને છાતી સરસો લે છે. એટલે કે એને જે રીતે માં પોતાના બાળકને બાહોમાં લઈને એટલે કે હાથમાં લઈને સાથે સૂઈ જાય છે, તેવી રીતે આ કુસુમાયુદ્ધ સાથે નવી પરણેલી સ્ત્રી સૂઈ જાય છે. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. એટલે કે હવે આ કુસુમાયુદ્ધને આ એના વધારે અર્થ સમજવાની જરૂર હતી નહીં. અહીંયા એને માનો પ્રેમ મળી જાય છે મિત્રો. તે તો એટલું જ સમજો કે આમ છાતી સરસી ચાપીને ખરી માં જ શું, એટલે કે આવું તો ખરી માં જ કરીએ છીએ. ખરી માને બાજીને કુસુમાયુદ્ધ ગાઢ નિદ્રામાં પડ્યો. તેના દેહને બાળતો અગ્નિ શાંત પડી ગયો. यानी उसको क्या चाहिए था कि खरी माँ का प्रेम चाहिए था. મિત્રો, નિર્મળ અને સ્વાર્થ ભર એટલે કે સ્વાર્થ વગરનો પ્રેમ જોતો હોય તો આ શાવકીમાં પણ ખરીમાં બની શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ રમણલાલ વસંતલાલ દેસાઈ આપણને આ પેરેગ્રાફમાં બતાવે છે અને ખરેખર લેસન ખૂબ સરસ છે મિત્રો. આ પ્રેમ હોય તો ઘણું બધું આપણે ઘણા બધા લડાઈ ઝઘડા ઘણા બધા વિરોધો આપણે શાંત કરી શકીએ છીએ. માને બાજીને કુસુમાયુદ્ધ ગાઢ નિદ્રામાં પડ્યો.
નિંદ્રા એટલે ઊંઘી ગયું, નિરાંત થઈ ગઈ. હવે મિત્રો તેના દેહને બાળતું અગ્નિ શાંત પડી ગયું. એટલે કે તેને જે બાબતનું દુઃખ હતું તે દુઃખ હવે દૂર થઈ જાય છે. હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી, કે હવે તેના માથા પર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃત ભરી સોળ પામ, અમૃત ભરી એટલે કે એને ખૂબ આનંદ થયો. સોળ એટલે કે સાથે સુવાનું અમૃત ભરી, માનો જે અમૃત ભરેલો પ્રેમ એને મળવા માંગતો હતો એ આજે એને મળી જાય છે. એ પ્રકારે રમણલાલ વસંતલાલ દેસાઈ ખૂબ સરસ મજાની આ ટૂંકી વાર્તા લખેલી છે. મિત્રો માની મહત્તા તો છે જ, પરંતુ સાવકીમાં એટલે કે પરાયું વ્યક્તિ પણ જો નિર્મળ અને નિસ્વાર્થ ભરેલો પ્રેમ આપે તો એ પોતાના કરતા પણ વિશેષ મહત્વપૂર્ણ બની શકે છે. એ વાત અહીં રમણલાલ વસંતલાલ દેસાઈ આપણને આ લેસનમાં સમજાવે છે. મિત્રો હવે થોડા શબ્દાર્થ છે એને આપણે સમજી લેવાના છે. વિક્રિયા એટલે વિકાર, भयजनक यानी शरीर में कोई भयंकर रोग, रोवा એટલે रुवाड़ा, रोम यानी खड़े हो जाते हैं गुस्से से या कुछ डर से, तलखाट એટલે લવારો यानी वो मुंह में बोलता है वो, विकट यानी मुश्किल. મિત્રો આ બધા જ સમાનાર્થી શબ્દો રૂઢિપ્રયોગનો અર્થ તમારી નોટબુકમાં લખવાના છે. ક્વેશ્ચન આન્સર પણ તમારે કરવાના છે. મિત્રો ડાયજેસ્ટ લઈ લેજો. વ્રજ પ્રકાશનની ડાયજેસ્ટ તમારે લેવાની છે. તાવવું એટલે કસોટી કરવી, પ્રભુના ધામમાં જવું, પ્રભુના ધામમાં જવું એટલે મૃત્યુ પામવું. રૂઢિપ્રયોગનો અર્થ છે ઠરીને રહેવું એટલે કાયમ એક જ જગ્યાએ સ્થિર રહેવું. ભાઈ 2 दिन ससुराल और 2 दिन मायके ऐसा नहीं करने का. શરીર લોહી ન લેવું, ખાવા પીવા છતાં શરીર સુકાતું જવું. શરીર લોહી ન લેવું યાની બોડી નહીં બનના. હૃદયમાં ચીરો પડવો, અત્યંત આઘાત લાગવો, પાતાળ કૂવો ફૂટવો, એકાએક ભાવ કે પ્રેમ ઉભરાય છે. છાતી સરસો લેવો એટલે કે પ્રેમથી ચાપી લેવો અથવા પેટી પડવો. મિત્રો આટલા રૂઢિપ્રયોગના અર્થ છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ વળીએ છીએ. મિત્રો થોડા કરાવી દઉં છું. એક વાક્યના પ્રશ્નોના જવાબ અને 2-3 વાક્યના પ્રશ્નોના જવાબ મિત્રો ઓરલી સમજાવી દઉં છું. બાકી તમારે ડાયજેસ્ટમાંથી આ ક્વેશ્ચન અને આન્સર કરવાના છે. મિત્રો હું તમને બોર્ડ પર લખાવું એવું આ બધું તમારે કરવાનું છે. મિત્રો ના સમજાય તો પર્સનલી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. તો કે નવી સ્ત્રી ઘરમાં જોયા પછી કુસુમાયોધે તેને પ્રથમ 100 પ્રશ્ન પૂછેલો. મિત્રો કયો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે અહીં રહેશો કે જતા રહેશો? તમે અહીં રહેશો કે જતા રહેશો? પ્રથમ પ્રશ્ન એમને એ પૂછે છે અને કહે છે કે કુસુમાયુદ્ધને પેલી એ નવી પરણેલી સ્ત્રી પણ પૂછે છે કે ભાઈ તમને શું ગમશે, હું રહીશ કે જઈશ તે? તો કુસુમાયુદ્ધ શું કહે છે કે તમે રહેશો તે ગમશે. એટલે આ પ્રકારે પ્રથમ પ્રશ્ન શું પૂછે છે કે તમે રહેશો કે જતા રહેશો. ચાલો. સેકન્ડ, નવી સ્ત્રીને કુસુમાયુદ્ધ કયું સંબોધન કરે છે? એટલે કે નવી સ્ત્રીને કુસुमायुद्ध કયું સંબોધન કરે છે, यानी किस नाम से बुलाती है? तो कि नवी स्त्री ने कुसुमायुद्ध बहन संबोधन करे છે. कुसुमायुद्ध ने कहा कि आपको मैं किस नाम से बुलाऊं? तो कि बहन कहेજો. આ પાઠમાં ભાડુતી શબ્દ કોના માટે વપરાયો છે? તો કે આ પાઠમાં ભાડુતી શબ્દ નોકર અને ડોક્ટર માટે વપરાયો છે. 2 શબ્દો આપણે કરી બધું જ રિવિઝન કર્યું છે. મિત્રો બીમાર કુસુમાયુદ્ધનું કયું વાક્ય નવી માનું હૃદય ચીરી નાખે છે? અત્યારે લાસ્ટ પેરેગ્રાફ બતાવ્યો ત્યારે ઓ દીકરા એમ કરીને સર્કલ મેં પાડ્યું છે. મિત્રો આ શબ્દ સાંભળે છે તે પહેલા એમ કહે છે કે હું તો તમને નથી બોલાવતો, હું તો મારી ખરી માને બોલાવું છું. અને આ સાંભળીને કુસુમાયુદ્ધ એને ખરીમાં બનવા એટલે કે ખરીમાં માનવા માટે તૈયાર નથી. ત્યારે કુસુમાયુદ્ધને આ વાક્ય સંભળાવીને કે ભાઈ હું તો તમને નહીં, હું તો મારી ખરી માને બોલાવું છું. અને આ વાક્ય સાંભળીને એમનું હૃદય ચીરાઈ જાય છે.
ઓકે, એમને ખૂબ દુઃખ થાય છે. अब शॉर्ट क्वेश्चन है, जरा देख लीजिए. માની ગેરહાજરી વિશે કુસુમાયુધને નાનપણમાં કેવા કેવા જવાબો મળતા? તો બે ત્રણ વાક્યના પ્રશ્નોના જવાબમાં કે ભાઈ માની ગેરહાજરી વિશે કુસુમાયુધને કેવા કેવા જવાબો મળતા હતા? તો કે માની ગેરહાજરી વિશે કુસુમાયુધને નાનપણમાં એવા જવાબો મળતા કે મારી માં ક્યાં ગઈ? આવું જ્યારે કુસુમાયુધ બીજાને પૂછતું ત્યારે શું કહેતા હતા? કોઈ કહે કે પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહે કે મામાને ત્યાં ગઈ, અને કોઈ કહે છે કે એ તો જાદરા કરવા ગઈ, પરંતુ નોકર કહે છે કે તમારી માં મરી ગઈ. આ પ્રકારના જવાબો એમને મળતા હતા. કુસુમાયુધ માની શોધખોળ કેવી રીતે કર્યા કરતો હતો? તો કે આ પ્રશ્નનો જવાબ કુસુમાયુધ માની શોધખોળ કેવી રીતે કર્યા કરતો હતો. હવે આ ક્વેશ્ચન કે કુસુમાયુધ માની શોધખોળ એવી રીતે કર્યા કરતો હતો કે કોઈ નવી પરણેલી સ્ત્રી ઘરમાં આવી હોય તો એના તરફ એ નવાઈ ભરી નજરે જોતો હતો. માના સરખું લુગડું પહેર્યું હોય, એટલે કે માના સરખા કપડાં પહેર્યા હોય તો એ ધારી ધારીને જોતો હતો. આમ કુસુમાયુધ એક બાળક પોતાની સમજણ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. આ પ્રકારના પ્રશ્નોનો જવાબ લખવાનો છે તમારે મિત્રો. નવી માં કુસુમાયુધને કેવી કેવી ભલામણો કરતી હતી? નવી માં કુસુમાયુધને કેવી કેવી ભલામણો કરતી હતી? 3rd નંબરનો ક્વેશ્ચન. નવી માં કુસુમાયુધને એવી ભલામણો કરતી હતી કે નવી માં કુસુમાયુધને એવી ભલામણ કરતી હતી કે સવારે જલ્દી ઉઠ્યું, જમી લો, નાહી લો, બરાબર, એક રોટલીથી વધારે નહીં ખવાય, ખૂબ ઊંચા અવાજે બોલાય નહીં, ખૂબ દોડવું નહીં. આવી અનેક પ્રકારની, એટલે કે એક ડિસિપ્લિન વાળો બાળક બનાવવા માટેની જહેમત આ ભાઈ નવી પરણેલી સ્ત્રી કરતી હતી. એટલા માટે આ કુસુમાયુધ જે નાનો બાળક હતો, પરંતુ એની માં એને એક ડિસિપ્લિન વાળો બાળક બનાવવા માટે આ પ્રકારની ભલામણો કરતી હતી. તો કે નવી સ્ત્રી કુસુમાયુધને એવી ભલામણો કરતી હતી કે જમી લો, નાહી લો, સવારે વહેલા ઉઠ્યો. પછી જો ઓર્ડરમાં લખવાનું ભાઈ, ભલે મેં બોલ્યો હોઉં, સવારે જમી લો, પછી નાહી લો, સવારે ઉઠો, પછી નાહી લો, પછી જમી લો. એક રોટલીથી વધારે ન ખવાય, મોટેથી બોલવું નહીં, ખૂબ દોડાય નહીં. આવી અલગ અલગ પ્રકારની સૂચના એમની ખરીમાં એવી ભલામણો આપતી હતી. હવે મિત્રો આપણે શોર્ટ ક્વેશ્ચન છે, નવી સ્ત્રી પોતે જ ખરીમાં બનવા શું કર્યું? હવે આ તમને અંડરલાઈન કરીને આપી દીધું છે કે આ નવી સ્ત્રીએ પોતે ખરીમાં બનવા માટે શું કર્યું? તો કે નવી સ્ત્રીએ ખરીમાં બનવા માટે બાળકની સાથે, એટલે કે બાળકને પલંગમાં જે સૂતેલો હતો ત્યાં સૂઈ જાય છે. બાળકને એના માથા ઉપર પહેલું ચુંબન કરે છે અને એ જે સૂતેલો હતો તેની સાથે સૂઈ જાય છે અને બાળકને પોતાના બાહુપાસમાં લઈ લે છે, એને આલિંગન આપે છે અને એને બાહુપાસમાં લે છે, એને સાતી સરસો ચાપે છે અને આ પ્રમાણે નવી માં કુસુમાયુધ માટે ખરી માં બને છે. અમૃત ભર્યો પ્રેમ આ નવી માં બાળકને આપે છે
અને કુસુમાયુધને માનો અમૃત પ્રેમ મળવાને કારણે એ તમામ રોગમાંથી એટલે કે જે માંદો બીમાર પડેલો હતો તેમાંથી સાજો થઈ જાય છે. આ પ્રમાણે નવી સ્ત્રીએ ખરીમાં બનવા માટે કર્યું છે. મિત્રો હવે આ લોંગ ક્વેશ્ચન છે. આ લોંગ ક્વેશ્ચન આપણા માટે સવિસ્તાર જવાબ આપો. બાળકની બુદ્ધિ મોટાને ધાવે છે. આ વાક્ય પાઠને આધારે સમજાવો. એટલે કે ક્યારેક ક્યારેક નાના બાળકો મોટા માણસ નાના બાળકોના પ્રશ્નોના જવાબ ક્યારેક ક્યારેક મોટા પાસે પણ હોતો નથી. આ ક્યારે આવે છે તો આ પેરેગ્રાફ નીચે તમને અંડરલાઈન કરી દીધી છે. સવિસ્તાર જવાબ આપો. આપણે ડાયજેસ્ટમાંથી તૈયાર કરવાનો છે મિત્રો, અથવા તમે જે પ્રકારે લેસન સમજી લીધું છે તે પ્રકારે તમારે આ લેસનને સમજીને તમે જે એના વિશે સમજ્યા હોય તે તમારે લખવાનું છે. ગુજરાતી ભાષા ઇઝ નોટ કોપી. મિત્રો આપણી સમજણ શક્તિ અને આપણે સમજ્યા હોય તે પ્રમાણે આ લિટરેચર ગુજરાતી ભાષા છે. હું ચલાવીશ મિત્રો. લેસન સમજ્યા, પ્રશ્નનો જવાબ એને રિલેટિવ હોવો જોઈએ. ખરીમાં શીર્ષકની યથાર્થતા ચર્ચો. મિત્રો આ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ તમારે તૈયાર કરવાનો છે. ખરીમાં શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો ઇન્ટ્રોડક્શનમાં એવું આવે છે કે વાત અપરમાની છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાનો સ્વાર્થ ભરેલો અથવા કે સ્વાર્થ ભરેલો પ્રેમ ભૂલીને જો કોઈ પારકી વ્યક્તિને પણ આપણે નિર્મળ અને પવિત્ર પ્રેમ આપી શકીએ, સ્વાર્થ વગરનો પ્રેમ આપી શકીએ, તો આપણે પણ એને પોતાનો જેવો એટલે કે પોતાને વ્યક્તિ જેવું આપણે બની શકીએ છીએ. આ વસ્તુ રમણલાલ વસંતલાલ દેસાઈ આ ખરીમાં શીર્ષક દ્વારા સમજાવે છે. લેસન પૂરું સમજાવવાનું. કુસુમાયુદ્ધ સાથે શું થયું હતું, નવી પરણેલી સ્ત્રી અને આખરે કુસુમાયુદ્ધ એ નવી પરણેલી સ્ત્રીને ખરીમાં કેવી રીતે માને છે તે તમારે લખવાનું. એટલે તમારો લોંગ ક્વેશ્ચન મિત્રો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, વેરી ગુડ ફ્રેન્ડ, થેન્ક યુ, ટેક કેર.